ગુડ મોર્નિંગ, જય માતાજી. ભગવાન ગુડ મોર્નિંગ જય માતાજી. 6:30 થયા એને પપ્પા જાય મૂકવા સુમિતને. હજી વહેલો ટાઈમ છે તો વહેલું જવાનું એને જ મૂકવા થાય તૈયાર થાય. એ તો મારે ઓલા અડધો લોકોને મૂકવા જવું છે. હે હા તમે હવા હાથે આવો તો ભેગું ન થાય ને કે હવા હાથ થાય છે કે હાથ હા શું હા નિશાળના ટાઈમ થઈ ગયા એટલે અમે જઈ નિશાળે ને નિશાળ જવાનું હવે. હા તો પપ્પા ભાઈ મૂકવા ગયા છે ને હું તને મૂકી જવા તારા પપ્પાજી આવી જશે. હજી કોઈ ગયા નહીં હોય જઈ એક કરા મૂકવા દાદાને મૂકીને પપ્પા જો મૂકી રહ્યા મૂકીને જઈએ ઘરે થયા વાસણને એવું કરી નાખ્યું અને પપ્પા કાપે જો પાટ્યું કાપી નાખ્યું કે બાકી જો પાટ્યું કાપે આપણે જો વાસણ બધા કરીને મૂકી દીધા. પાણી આવ્યું કે ના આવ્યું આવી ગયું હવે જો આવી ગયું બસ રેડી. કાંક આપ્યું કાંક આપ્યું એટલે થેન્ક યુ. પણ એ બેવડું કાં વળી ગયું તો વચમાં વચમાં જો બેવડું વળી ગયું. રાખી દઉં મારું હું બીજું કાંઈ ને વજનનું કંઈક પડી જાય શું કરવાનું. હાલો હું હંજવારીને કરી નાખું બસ પકડો હાલો કે લ્યો ઘડીક મૂકો ખરા મને આજ કંઈ કામ કરવા નથી દેતા. જો આમ જોતો શું પાટિયું દાવ તમને નથી દેવાની આમ જોતો આજ ઉથલ પાથલ કરે એમાં કપડાં ધોવાના છે કઈ કામ નથી કરવા દેતા ને. હાલે હવે આને શું કરશો કારીગર તો મોટા છે. બસ હવે જાઓ નો એવું કરે છે. હા થઈ ગયું. હવે ડોલું મારે જોતે શું કરવાનું હજી એમાં ટેપ શું તમારે હજી કાપી નાખવાનું ઓલું કાપવાનું અરે નથી મૂકી બાપા હાલશે. હા રે મૂકી દે નાના નાના કટકા ઘણા આ એક પડ્યો હે એક આ પડ્યો હે. મારે કેવું ઘરમાં કામ વધારે હે શું હે આમ આમ જે શું કર્યું આ તમે એ તો કે આખા બેગડા આખા પણ હું વાલો મૂકો હવે શું કરું તમારું વાસણે બધા પિંજરામાં બધા સાટા ઉડાડ્યા આખા ફરિયામાં લોટ લોટ કરી નાખ્યો લે. હા અહીંયા ન ખાય અહીંયા પાછો ઢોરો ન આવે. આમ હમું છો શું તમે આજ કરો એ જ નથી ખબર પડતી. શું રસોડું વારું બધું હાથ રાવો થાય ને તમારા અહીં ઓરાવો મોટું માથું જો સવારે નાયા કોઈ કે નાયા
કપડાં બાકી રહ્યા ને ખાલી હજી રસોઈ બનાવવાની છે બસ હજી બધું બાકી જ પડ્યું હોય ન હોય હોવ કેમ તમારે કરવાનું મારા કારણે શું શું કાંઈક ને કાંઈક આડા કામ કર્યા જ રાખે મને કઈ કામ ન કર 10 11 વાગી ગયા હજી લુગડા ધોય શું કે પોતા બાકી હે હજી કરવો હા તો લુગડા થાય ને ત્યાં હું આટો મારતો હોય કેમ બચાવો ક્યાંક આટો મારતો કેમ બચાવો એ તો કે એ કાંઈ નક્કી ના ડેલી બાર નીકળે પછી ખબર પડે રેખડા રાખો જો હા હા તો સારું અમારા કામ ધંધો અમારે કરવો જ ને હજી ભાઈ એક તો વેલો આવશે હા હા પછી લુગડા ધોઈને રસોઈ બનાવી નાખી હા એમ તો હજી પોતા નથી બાકી પડ્યું હા તો પોતા માર દે ફરિયામાં એમણામ પડ્યું બધું ફરી ધોવાનું ચાલુ છે પાણી વહી ગયું ને પાછું હોય કા પાણી વહી ગયું હતું વેલ હોય છે ને પાછો આવે હા હા ડબ્બો ઊંધો જ આવ્યો હતો એટલે જ ઉડ્યો આમ હે હા એટલે હું હે ને પેલા વાટકાથી અડધો ડબ્બો ખાલી કરું ને પછી આ તો આખે આખો હતો ને આખે આખો હું ધોવા દીધેલા પોણા 12 થયા એને પપ્પા જાય હવે ઘરાને તેડવા નહીં પોણા 12 થઈ ગઈ હવે નાઈને આવી એક જોડી પાછા હજી નીકળે હવે પાછા ધોઈ નાખું લુગડા પાણી આવે હજી જો લુગડા ધોઈને રાખ્યા એ હજી જો ફૂંકવાના એમણાં પડ્યા કરીને બધું ધોયું ને સાફ કર્યું જાઓ હાલો તમે લેતા હો પછી રાંધી નાખું હો હું હવે લુગડા ધોઈ નાખું ફોન હેક થઈ ગયો કૌશિક લેસન કરે છે રસોડું કરી નાખ્યું અંદર પાર્કિંગમાં જોઈ લો શું બનાવશ બાજરાના રોટલા શાક થઈ ગયું શેનું ગવાર બટેકાનું ગવા બટેકાનું બાજરાના રોટલા ભાઈ જે આજે ક્યારે આવે કંઈ નક્કી નથી હવે ખાવા બે શું કરીએ હવે રાહ જો મોરબીએ જવાનું હજી હવે જગ્યા છે ને આજે છે કે કાલે આજે જગ્યા છે તો બની ગરમી બહુ થાય રસોડામાં આયા પાર્કિંગમાં રાંધું પાર્કિંગમાં રસોડું જ પાર્કિંગમાં કરી નાખ્યું છે હે તો શું આ ખાલી લોટા ડબ્બા હે ને મીઠું મરચું એ હે બીજું શું લાવ્યા લે એટલે રસોડું થઈ ગયું ને વાય હોય તો શું તાર વાસણ એકલા રહ્યો તપેલા નહીં મને લાગે બે દી પછી થી અહીંયા ગોઠવી દે ના એ આ ન લો એ થોડું તે વધારે ભૂખ લાગી ગઈ તમે તો ઉભો થાને 1:30 વાગી ગયા શું ખાઈ લેવાનું હોય 1:30 વાગી ગયો શું થયું કા કામ ન હોય કેટલું કામ કર્યું અહીંયા કામ હતું એનું પીવાની કારણ દિયો પૈસા મંગાવો થઈ જતી ચાલશે હાલ ખાવા બે ગયા તા પપ્પા હાલો ખાવા બે ગયા 1:30 વાગ્યો હે ને સુમિત આવ્યા ગાડીમાં હવે આજે પી ગયા ખાવા તમે તો કાયમ ગાડીમાં હવે ગયો તો એટલે અત્યારે એવું આ ગાડીમાં ને હમણાં ગાડીમાં આવે ભૂલી ગઈ હા એ ડેમોમાં 1:30 વાગી ગયો ખાઈ લઈ પછી અમારે જવાનું મોરબી 3 વાગ્યા હે હવે અમે જઈ મોરબી કારા જો નાટક ભાઈ તોફાન કરતો ને હા શું કહું તોફાન કરતો ને એમ કહું સમીર હે શું ગુડ ને એક બાઈને નીકળતા ને હું ડેલી એવું લાગે તાળું માં દઈ જાય એમાં એવું એક્ટિવામાં હમાય નહીં નકર હમણાં લઈ જાય હટાણું કરવું ને એટલે છે જો હાલો ચાઈ હો
મારા ચશ્મા લેવાના હે. ઓલું ગાલી 4 બજે અંદર લઈ લીધી. પૈસા જોતા ફોન ક્યાં પાડા ફૂલ આવી ગયો નહીં? પાડા ફૂલ આવી ગયો. નગર દરવાજે પહોંચી ગયા હે. હવે જઈ માર્કેટમાં શાકભાજી લેવા. ઘરે જઈશું ને? હજી હટાણ ન કરો, કરિયાણું નથી લેવાનું હે? ડીમાર્ટમાં જવાનું. હા, કરિયાણું લેવાનું. જો માવો એક ખાધો માવો જોયું? જઈ ઘરે નહીં, હજી ડીમાર્ટમાં જવાનું નહીં. કાલ શું વેલા તાજિયા મોરો હે? મને તો આવડતું નથી. ડીમાર્ટે પહોંચી ગયા, હટાણું કરવા નહીં. શાકભાજીને માર્કેટમાંથી લેવા ડીમાર્ટે એમાં હટાણું કરી લઈ. કઠોળનું બધું થઈને બધે ખાંડ બધું લઈ લઈ નહીં. આજ તો ગરદી નથી. સારું તે દી કેટલી ગરદી હતી હે? તે જાજી હતી, આજ નથી. સરસ ખરીદી ડીમાર્ટમાં જો. નાસ્તો લઈ લેજે, છોકરા ખાતા હોય લઈ લે. કઠોળ તો આવી ગયો, નાસ્તો ચોખા બોખા તો આવી ગયો, નાસ્તો લઈ લે લેવો તો. એ વાલ કંઈક મસાલાવાળી આવે, કારીઓ ખાય લગભગ. કારી જો લિક્વિડ હવે. હો, વોશિંગ મશીન વાપરતો નથી. વોશિંગ મશીન ક્યાં વાપરી? હાથે ધોવે કઈ વોશિંગ મશીનમાં નાખી દો. વોશિંગ મશીનમાં નાખતી નથી. હવે બટર ને ચીઝ ની લેવા ગઈ. ખાઈ લે. શું હે બટર? ચીઝ જે લેવું એ તો પછી પૈડું રહેશે ને. નાનું પેકિંગ જ લે ને. હા લઈ લે. આઈસ્ક્રીમ એટલે બીજું કઈ લેવું? બીજું કઈ છો? ₹19 લઈ લે. કરીને જઈ ઘરે નજરમાં સ્ટેશન કોઈ નહીં. જગ્યા નથી શું કરીએ? જો આગળ એમ 2 પોસ્ટર આવ્યા, એક પોસ્ટર મારી પાસે, એક પાછળ તેલનો ડબ્બો લેવો તો પણ કેમ લેવો? પણ દીકરો તો વયો ગયો. હાલો જઈ ઘરે નહીં. એ કઈ એકલા આમાં બેને લઈ જવા હોય ભેગા પણ શું કરીએ? હવે કમાવા જાય. ઘરે આવી ગયા એ પણ મારો કાર્યો હુકાઈ ગયો શું હંતાઈ ગયો. જો ક્યાં હંતાણો તો? હે જો હું તમે ને ક્યાં ક્યાં હંતાઈ ગયા તો? આ રીતના હંતી
હે તમે એને બહુ બી ગયા સાચી ગઈ હો ડિમાન્ડ હાલો. થાકી ગયા ને અરે વાહ વાહ ફાટો મળ્યો તાર પપ્પાનો ગયો મમ્મી ને પપ્પા બે ગયા છે અટાણ કરીને લાવ્યા એ બધું પેકિંગ કરે ડબ્બામાં પેકિંગ છે એ ખોલે છે અને ડબ્બામાં છે કઠોળ ખાઈ લે તો એ તો ખરો શું થયું બીજા ઢાકણા એમાં ફીટ કરી દીધું પાછા કે મોરે મોરો આવી જાય તો એને હવાનું મોરે મોરો કે મમ્મી રસ ઘોરે છે અત્યારે થઈ ગયો હવે ઘરે હા એ તો હું હા આમાં જ ઘોર લીધો અત્યારે આમ ચૈણી મારે છે ઓલ બ્લેન્ડર ફેરવો પણ બ્લેન્ડર નથી મને ફાવતું આ રહ્યો ને ઓલ બ્લેન્ડર ફેરવીને એટલે રસ રહ્યો ને થોડોક ભરી જાય ભરી જાય ને હા ઓલો થઈ જાય પાણી ના પણ સવાદ ન આવે મજા આવે ઓલું લાતી પકડીને બ્લેન્ડર કરી હે પછી એટલો બધો સવાદ જ ન આવે રસમાં ના આ રહ્યો જો ઓલી મોટી કેરી આવે ને એનો હે રસ ભીમા અગિયાર છે ને તો હજી જો રાંધવાનું બાકી છે તો પહેલાં કીધું રસનું કમ્પ્લીટ કરી મૂક દઉં હવે જાવું રાંધવા હવે શું ખાવાનું છે જે ખાવું હોય જે ખાવું હોય ના ટેપ અહીંયા કોને સોટાડી દીધી જો તો મમ્મી હે હા, ઓલું પડીકા બધું ખોલ્યા? મૂકવા બેઠા ઓલ પડીકા ખોઈલા તો એના એના વાત નહીં નિંદર આવે હો મને તો સુઈ જાઓ લેતા પપ્પા કે મને આવે એમ આવે જ ખરા ને એટલે બધા હું આજ ક્યાં બપોર સુતી હોય નવરી કેટલા વાગે છે શું હાલ તો હું કાલે નથી હોતી બપોર મારે પેલા બે કલાક હું ક્યાં રોજ હું એમને હું હાજે ક્યાં રોજ હું ને હાજે હું કેટલા કે 11 વાગે તમને હોય તમે એમ કીધું તું હુવાનું તમને તો હોઈ જવાય ને તો બે કલાક બધા નીંદર નથી તો હોઈ જવાય આમ ના પાડી તમને બરોબર ને હા લે તારે શું કેવું હોય કાઈ નહીં હે રેલા ના ઓ કાઈ આ ચંદન લે હે બે મારે નાવાનું હજી ખાઈ નહીં આખા ઘરમાં બધાય ચોખા મારે નાવાનું ત્રીજી ઘર દેશે હુંય અને અમુક માણસ 3 દી એકવાર નાય હવારે હું નાતી જ નથી હવે 15 દી મહિને એક દાન નાવું બસ હા આ હું એટલે હું તમને નથી કહેતો નાતાનો એ આપણે મમ્મી એ હતા હું નાતો તો ઈ નથી કરો ઈ નથી તું તો શાંતિ જાવ શિયાળામાં 3 દી નાસ્તું ના હો ના ના ઠંડી હોય તો ભલે ને હવારે 6 વાગે ને હવા 6 રિક્ષા આવી જતી ને મોરબી જતો ને ભણવા એટલે 6 વાગ્યામાં 5:30 નાવા વહી જતો એવું ન સમજવાનું કે નથી ના નાય એને કોઈ નીકળે જ નહીં છેલ્લી બાકી ટાટા પણ અરે ના ના ઓ 2-3 ફેર નાવાનું જી નહીં લે શેડ હોય તો ભલે ચોમાસું હોય તો ભલે કાંઈ કોઈ નાવાનું જ લે હાલી નીકળો હોતે નાય હાલે નહીં બપોરે નાયો હવારે નાયો હજી નાવા જવાનો મારે નાવાનો કાલે હવે જવું રાંધવા. કાલે બપોરે આવ્યો નિશાળેથી સીધા જ નાવા મોકલ્યો પાણી હતું તો નાઈ લે જા કાંઈ હવે નહીં તો બપોર પાણી હતું નાઈ જ લે બપોરે આવી નાવા જ દે હું ગરમી થાય નાઈ લે એમ સ્કૂલે ગરમી થતી ને એટલે એમ કે બધા નાઈ એમ આવી પછી ખાઈ લે હાલો રસ કરી નાખો થઈ ગયો હવે જાવું હગડી જગા આવીને બધું ફ્રૂટ કાપ ના ફ્રૂટ નહીં શું શાકભાજી નહીં બધી એક તો ખબર છે કે પાવભાજી બને તોય આપને પૂછીએ કે હું બનાવવાનું કાંઈ નહીં મને યાદ નથી રહેતું લે ના ભૂલી ના જાઉં. એમ નહીં એટલું યાદ ન રહે એમ થાય ફુલાવા નથી ખાવું ઓલા થાય રીંગણા નથી ખાવા આ બધું મિક્સ કરીને ખાઈ લે એટલે પાવભાજી લે એમ નહીં ઈ કેવું મિક્સ કેવું સારું લાગે અહીં મીઠું હે બાકી હા જે પુલાવ બને એમ કે ઈ નથી ઈમાં બધાયનો સ્વાદ ભેગો થાય એટલે અલગ બની જાય રીંગણા બનાવી તો એમ કે કહેશે લે હા રીંગણા નથી ખાવા મને છાતીમાં દુખવા માંડે હા પાવભાજી બનાવી તો એમાં બધી વસ્તુ નાખી એર કાંઈ નથી ખાતું હે હા બસ કહેશે કીએ આ તો બોલ 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 કરે મમ્મી કે નહીં હાલી નીકળાવો હા હાલ તો પાવભાજી બની નાખ હવે
મમ્મી હવે લસણ ફોલે છે શાકભાજી બધી બાપા મૂકી પપ્પા અહીંયા બેઠા છે લસણ ફોલી નાખું સુમિતભાઈ લખે બને ગયું જમવાનું પાવભાજી બને એમ ને અમારે બધાને ફરમાઈશ હોય એટલે આમાં કરી દેવું એ તો ફરમાઈશ તો હોય જ ને હોય હાર આવ બરોબર એમ રેડી રેડી હાલો તો હવે રોટલી કરી નાખો એટલે જમી લે રસોઈ થઈ ગયો હે હા હા લઈ જવાનો અંદર હા લઈ જાઓ હાલો ખાવા બે ગયા છે બનાવી પાવભાજી રસ રોટલી હાલો બધા વારું કરો પેલા 9:10 થઈ ગયા ને હાલો બધા બધા વારું કરવા પાવભાજી બનાવી એમ થતો બે દિન પાવભાજી ભાવે શાકભાજી કંઈ ભાવતી નથી આ મિક્સ કરશો એટલે એ ભાવશે